ઉદવાડાની લિટલ ફ્લાવર્સ અંગ્રેજી માધ્યમ શાળાનું ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું ઝળહળતું પરિણામ। વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે નીતિ પટેલ 78%, બીજા ક્રમે શ્રીજલ પાવટે 78%, આદિત્ય હળપતિ 77% સાથે ત્રીજા ક્રમે રહ્યા। જ્યારે સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે રીઝા ખાંડા 99.81%, બીજા ક્રમે દ્રષ્ટિ પટેલ 87%, મહેક માલી 86.26% સાથે ત્રીજા ક્રમે રહ્યા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરીક્ષામાં પારડી તાલુકાના ઉદવાડા રેટલાવની લિટલ ફ્લાવર સ્કૂલે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શૈક્ષણિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। શાળાના અનેક વિદ્યાર્થીએ ઉચ્ચ ટકાવારી મેળવી શાળાના સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે। લિટલ ફ્લાવર સ્કૂલ ઉદવાડાએ સામાન્ય પ્રવાહનું 95% અને વિજ્ઞાન પ્રવાહનું 73.33% પરિણામ મેળવ્યું છે। શાળાના ટોપર્સની વિગત તાજેતરમાં જાહેર થયેલા પરિણામો મુજબ શાળાના પ્રથમ 3 ક્રમાંકે આવતા વિદ્યાર્થીઓએ રસાકસીભરી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં નીતિ પ્રદીપ પટેલ 78% સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। શ્રીજલ જયેશ પાવટે 78% સાથે શાળામાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે, તેમજ આદિત્ય મહેશભાઈ હળપતિ 77% સાથે શાળામાં તૃતીય સ્થાન હાંસલ કર્યું છે। તેમજ વાત કરીએ સામાન્ય પ્રવાહની, જેમાં પ્રથમ ક્રમે રીઝા ઇમરાન ખાંડા 99.81% સાથે શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। દ્રષ્ટિ તરુણભાઈ પટેલ 87% સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમજ મહેક વિમલ કુમાર માલી 86.26% સાથે શાળામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે। વિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા બદલ વિદ્યા મંદિર પબ્લિક એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આચાર્ય અને સમગ્ર શિક્ષકગણે વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા છે। શાળાની શિસ્તબદ્ધ શૈક્ષણિક પદ્ધતિને વિદ્યાર્થીઓને સખત મહેનતના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે। આગામી સમયમાં વિદ્યાર્થીઓ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।